ચેપ યુનિટથી માત્ર 10 કિલોમીટરના અંતરે એક ગામમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા મા બાળકને રસ્તામાં જન્મ આપ્યો. તો નમસ્કાર મિત્રો, હું છું નિલેશ બિલ. તો વિડીયોમાં વાત કરવામાં આવે તો કેવડિયા કોલોની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, પરંતુ એના માત્ર 10 કિલોમીટર દૂર એક ગામમાં રસ્તો ન હોવાના અભાવે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ જતી નથી. વાત જાણે એમ છે કે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ત્યારે એ પરિવારના લોકો એમ્બ્યુલન્સ તો બોલાવે છે, પરંતુ રસ્તો ન હોવાના અભાવે એમ્બ્યુલન્સ દૂર ઊભી રહે છે અને પ્રસૂતિ કરતી મહિલાને જોડીમાં નાખીને લઈ જતા, પરંતુ કાચો રસ્તો ઘણો દૂર હોવાના કારણે જે આ મહિલા છે એ જોડીમાં જ બાળકને જન્મ આપે છે. તો ગુજરાત સરકાર ગુજરાત મોડલ બનાવવાનો વિચાર કરી રહી છે અને મોટા મોટા તાઇફાઓ ઠોકે છે. ખરેખર આદિવાસી વિસ્તારમાં આવો તો ગુજરાત મોડલ ખબર પડે. ખરેખર દોસ્તો, સરકાર વિકાસ તો કરે છે, પરંતુ આદિવાસી વિસ્તાર બાજુ બી થોડી નજર રાખે, કારણ કે આદિવાસી વિસ્તારને પણ વિકાસની જરૂર છે. તમે અવારનવાર ઘણા સમાચારમાં જોતા હશો કે આદિવાસી વિસ્તારોમાં આ મોટાભાગે આ જ પ્રશ્નો ઊભા થાય છે. થોડા દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં પણ આ બનાવ બન્યો હતો. એના અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં હવે તો વિશ્વની સૌથી મોટી પ્રતિમા આવેલી છે, એના માત્ર 10 કિલોમીટરના અંતરે જ એક ગામમાં રસ્તો ન હોવાના આવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેવડિયા કોલોનીને ડેવલપમેન્ટ તો કરી નાખ્યું, પરંતુ આજુબાજુ ગામડાને પણ સરકાર જોવે, એને પણ રોડ રસ્તા બનાવી આપે. અમારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, રોજગારી અને આરોગ્યની જરૂર છે. આ બાબતની જાણ મળતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ઘટના સ્થળે પહોંચી જાય છે અને સરકારને વિરોધ કરતા જોવા મળ્યા છે. તો મિત્રો, મળીશું એક તરત નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.